નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5, સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ એટલે કે એને આપણે કોષ કહીએ છીએ. હવે તમે 8મા ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા, એમાં પણ તમારે 8મું ચેપ્ટર આવતું કોષ વિશે, એ તમને થોડી બેઝિક માહિતી છે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ રિવિઝનમાં. હવે સજીવ તો આપણને ખ્યાલ જ છે કે આપણી આજુબાજુ ઘણા બધા સજીવો જોવા મળે છે, જેમાં આપણે પણ આવી જઈએ છીએ. એટલે કે મનુષ્ય છે, વનસ્પતિ છે, ઘણા બધા એકકોષી હોય, બહુકોષી હોય, આ બધા શબ્દ તમે જોઈ ગયા છો. આજે આપણે એના વિશે વિસ્તૃત માહિતી જોવાની છે. ચેપ્ટર નંબર 5 છે, એમાં કોષ વિશે આપણે બધી જ રચના જોવાની છે કે કોષ શેનો બનેલો હોય છે, ક્યુ કાર્ય છે, કયા વિભાગનું ક્યુ કાર્ય છે, બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો સજીવનો પાયાનો એકમ એટલે કે એને શું કહેવાય છે? કોષ. હવે રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક, તમને પૂછાય કે કોષની શોધ કોને કરી? તો રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો, એને કોષની શોધ કરી 1665ની સાલમાં. એ પણ તમને એક માર્ક્સમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ જાય કે રોબર્ટ હુકે કોષની શોધ કરી છે અને સાલ કઈ આવશે તો કે 1665. તો સૌપ્રથમ એને એક બુચ નામની વનસ્પતિમાંથી એક દ્રવ્ય નીકળતું હતું, તેનો એને અભ્યાસ કર્યો. તેણે પોતે જ બનાવેલા માઇક્રોસ્કોપમાં આનો અભ્યાસ કર્યો 1665માં. અત્યારે તો માઇક્રોસ્કોપ ઘણા લેટેસ્ટ આવી ગયા છે, પણ ત્યારે હજી એને સ્ટાર્ટિંગમાં એને પોતે જ બનાવેલું હતું માઇક્રોસ્કોપ. તેમાં એને બુચ નામની વનસ્પતિ હતી, તેને એને છાલમાંથી એક પાતળો છેદ લીધો અને તેને એને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો. તો એમાં તેને મધપૂડાના રચના જોઈ. હવે મધપૂડાનો રચના કેવી હોય તો એનું આપણે જોઈએ. તો મધપૂડો જેમાં મધમાંથી એમાંથી ઉડી જાય પછી તમે જે રચના જોશો ને, જે પૂડો હોય એની અંદર એની રચના છે આવી રીતના હોય છે. ખાના ખાના એક સરખા ખાના દેખાતા હોય છે. તો આવી રીતના એને બુચનો અભ્યાસ કર્યો તો એમાં તેને આવી ખાના જેવી રચના જોઈ, એટલે કે મધપૂડાના જે અંદર ખાના હોય છે એવી રીતના એને ખાના જોવા મળે. અને એને નામ આપ્યું કોષ. કોષ છે એને ઇંગ્લિશમાં સેલ કહેવાય. શું કહેવાય? સેલ, CELL. તો એને સેલ નામ આપોને. આ સેલ શબ્દ છે એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. ક્યાંથી? લેટિન ભાષામાંથી. એટલે એને નામ આપ્યું ગુજરાતીમાં કોષ કહેવાય અને ઇંગ્લિશમાં એને સેલ કહેવામાં આવે છે. તો રોબર્ટ હુકે 1665ની અંદર બુચના છાલમાંથી જેને શોધ કરી એમાં એના મધપૂડા જેવી રચના, આવી રચના જોવા મળી, જે વ્યવસ્થિત એક સરખા ગોઠવાઈ ગયેલા હતા. એને તેને કોષ નામ આપ્યું. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ કોષ છે એ ક્યાં જોવા મળે? તો કે બધા જ સજીવોની અંદર કોષની રચના આપણને જોવા મળે છે. તો કોષની રચના જોવા માટે આપણે એને માઇક્રોસ્કોપમાં જોવું પડે. તમે આપણા હાથમાં તમે આમ નિહાળો તો આપણે ડાયરેક્ટ કોષ જોવા ના પડે, સૂક્ષ્મ હોય છે અતિ. તો આપણે તેને માઇક્રોસ્કોપમાં જોવા પડે છે. આપણને ખબર છે સજીવો છે એ ઘણા બધા પ્રકારના હોય, એમાં અમુક સજીવો છે અતિ સૂક્ષ્મ હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો તેને આપણે માઇક્રોસ્કોપમાં જોવું પડે છે. તો એના માટે આપણે પહેલાં માઇક્રોસ્કોપનો થોડુંક બેઝિક અભ્યાસ જોઈ લઈશું કે માઇક્રોસ્કોપમાં કઈ રીતના હોય છે. પછી આપણે પ્રયોગશાળામાં પણ એ જોવાનું થશે. તો આપણે માઇક્રોસ્કોપનો થોડોક અભ્યાસ કરી લઈએ કે એમાં કઈ કઈ વસ્તુ હોય છે. પછી આપણે જોશું કે કઈ રીતના સ્લાઇડ બનાવવાની હોય છે. તો પહેલા આપણે માઇક્રોસ્કોપ વિશે અભ્યાસ કરીએ અને પછી આપણે એના વિશે એક પ્રયોગ જોવાનો છે. તો સૌપ્રથમ પહેલા આપણે માઇક્રોસ્કોપ વિશે માહિતી મેળવીએ. આ માઇક્રોસ્કોપ હવે જે લેબોરેટરીની અંદર યુઝ થતા હોય એ માઇક્રોસ્કોપ છે એ લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ હોય છે. આપણી પાસે આ સાદું માઇક્રોસ્કોપ છે. આની અંદર તમે જોશો તો ઉપર એક કાચ આવેલો હોય છે, જેમાંથી આપણે નિરીક્ષણ કરવાનું હોય છે. આ જે કાચ છે એને આપણે નેત્ર કાચ કહીશું. નેત્ર કાચ શું કરે? તો કે આપણે આંખથી એમાંથી જોશું એટલે એને શું કહેવાય? નેત્ર કાચ કહેવામાં આવે છે. ત્યારબાદ નીચે
આ નીચેની બાજુ છે, આ જે લેન્સ છે તમને જે દેખાય છે બે, એને આપણે વસ્તુ કાચ કહીશું, કારણ કે ત્યાંથી આપણે વસ્તુને જોવાની છે. તો આ જે છે એની અંદર બે ટાઈપના આવશે. એક છે એ 10x હશે. શું હશે? 10x. અને એક હશે એ 45x. હવે તમે મોબાઈલ યુઝ કરતા હોય, તમને ખબર છે કેમેરામાં તમે ઝૂમ કરતા હોય, તેમાં લખેલું આવતું કે 1.5x 2x 3x. એનો મતલબ શું થયું? તો કે એક x હોય તો 1 ગણું ઝૂમ કરશે, 3x હોય તો 3 ગણું ઝૂમ કરે, 5x હોય તો 5 ગણું ઝૂમ કરે. ટૂંકમાં તમે જે પિક્ચર જોતા હોય ને 5 ગણું મોટું કરી દેશે. તો અહીંયા 10x અને 45x બે લેન્સ આપેલા છે આપણને. એક 10x છે અને એક 45x. 10x માં થોડું હજી નાનું દેખાશે, 45x માં વધારે આપણે એને ઝૂમ કરી શકીશું. તો 10x અને 45x એટલે કે 10x અને 45x એને ઝૂમ કરીને જોયું એમાં. તો આપણી પાસે માઇક્રોસ્કોપ છે. આને કહેવાય નેત્ર કાચ, આને કહેવાય વસ્તુ કાચ. નીચે તમને એક દેખાય છે લેન્સ જેવું. આનું કામ છે પ્રકાશને એકત્રિત કરશે. શું કરશે? પ્રકાશને એકત્રિત. અત્યારે જે લેટેસ્ટ આવી ગયા છે એમાં તો નીચે ઓલરેડી લાઇટિંગ આવે છે, એલઈડી આવે છે, જેથી પ્રકાશ ના હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ. આમાં આપણે પ્રકાશની જરૂર પડશે. પ્રકાશથી બધું અહીંયા એકત્રિત થશે અને એ પ્રકાશ નીચેથી લેન્સમાં થઈ અને વસ્તુ ઉપર પડશે, એકત્રિત થશે ત્યાં, અને ત્યાંથી પછી આપણે એને જોઈ શકશું. આ માઇક્રોસ્કોપ છે. એમાં બીજી ઘણી વસ્તુ આપેલી છે. આ છે એડજસ્ટમેન્ટ માટે છે, કે આપણે એને ઉપર નીચે લઈ જઈ શકીએ છીએ. તો આજી થઈ ગઈ નેત્ર કાચ, આજી થઈ ગઈ વસ્તુ કાચ, અને નીચે આવેલો છે લેન્સ આવેલો છે. તો આ આપણે માઇક્રોસ્કોપ જોયું. હવે આગળ આપણે જોઈએ તો માઇક્રોસ્કોપ પછી હવે આપણે એમાં સ્લાઇડનો ઉપયોગ કરશું. માઇક્રોસ્કોપમાં આપણે જોવું હોય તો એના માટે આપણે એક સ્લાઇડની જરૂર પડશે. તો કોઈ પણ વસ્તુના તમારે કોષ જોવા હોય તો પહેલા તમારે સ્લાઇડ બનાવવી પડે. પછી આપણે એને માઇક્રોસ્કોપમાં વસ્તુ કાચ પાસે રાખી દઈએ અને પછી નેત્ર કાચમાંથી આપણે અવલોકન કરીએ તો આપણને એમાં જોવા મળે છે. તો આપણને એક ડુંગળીનો પ્રયોગ આપેલો છે. તો એ પ્રયોગ કઈ રીતના કરશું એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ડુંગળી જે છે તમે જોઈ હોય બધા, એમાં જે છાલ હોય ઉપર, જે પર આવે જેને પટલ કહેવાય છે, અધિસ્તર, એમાંથી આપણે એક પટલ લઈને આપણે એને વોચ ગ્લાસમાં રાખશું. શેમાં રાખશું? વોચ ગ્લાસમાં. વોચ ગ્લાસની અંદર રાખીને થોડીક વાર આપણે એમાં રહેવા દઈશું. પછી સ્લાઇડ, આ જે છે એ કાચની સ્લાઇડ હોય છે, આ રીતના પાતળી કાચની પટ્ટી હોય છે, તેના ઉપર આપણે એને લઈને પાતળીની પીછી લઈને આપણે એના પર મૂકી દઈશું. તો પાણીમાં રાખવાનું કારણ શું છે? કારણ કે અમુક સમય સુધી લાગે તો એમાંથી સુકાઈ જવાનો ચાન્સ રહે છે, એટલે પાણી એમાંથી નીકળી ગયું. એટલે પાણીમાં રાખશું એટલે લીલું ને લીલું જ રહ્યું. પછી આપણે એને પીછી દ્વારા સ્લાઇડ ઉપર મૂકશું. સ્લાઇડ ઉપર મૂકીને પછી એમાં આપણે આયોડિન નામનું અભિરંજક નાખશું. અભિરંજક શું છે એ બધું આપણે આગળ ચર્ચા કરીશું. અલગ અલગ પ્રકારના અભિરંજક આવતા હોય છે, એમાંથી આપણે અહીંયા કયો યુઝ કરવાનો છે? આયોડિન. તો આયોડિનનું અભિરંજકનું આપણે ટીપું છે એના પર મૂકશું. પછી એના પર આપણે કવર સ્લિપ એટલે આમાં તમને દેખાશે ગોળ હોય નાની, એ આપણે એના પર મૂકી દઈશું. પછી એમાં અંદર હવા ના રહે એનું ધ્યાન રાખવાનું છે, અંદર એર ના રહે, પરપોટો ના રહે. એટલા માટે આપણે એ રીતના એડજસ્ટ કરવાનું છે. એટલે અંદર છે એ કોઈ પણ પ્રકારની હવા રહે નહીં. પછી એના પર આપણે મૂકી દઈશું કવર સ્લિપ ઉપર. ગોળે હોઈ શકે અને ચોરસ પણ હોઈ શકે છે. તો આ સ્લાઇડ છે એ આપણી તૈયાર થઈ જશે. પછી આપણે એને માઇક્રોસ્કોપની અંદર નીચેની તરફ રાખશું વસ્તુ કાચ પાસે, તો આપણે એમાંથી સેટિંગ કરીને થોડુંક જોઈ શકશું કે કોષની રચના કેવી હોય છે. હમણાં આપણે જોઈએ કે કોષ કેવા હોય છે, ચાર્ટ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ સ્લાઇડ છે એ બે પ્રકારની હોય છે, ટેમ્પરરી અને પરમેનન્ટ. ટેમ્પરરી એટલે હંગામી, એટલે કે અમુક સમય માટે જ આપણે ઉપયોગમાં લેવાનું છે. અને બીજી છે પરમેનન્ટ. આ છે પરમેનન્ટ. આમાં છે ઉપર સ્લાઇડ બનાવેલી હોય છે. આપણે જો પ્રયોગ કરવાનો હોય તો આપણે ટેમ્પરરી સ્લાઇડનો ઉપયોગ કરીએ છીએ, પણ લેબમાં જે ઓલરેડી હાજર હોય છે એ કેવી હોય છે? પરમેનન્ટ હોય છે.
તો આમાં આપણે કોષની રચના, અલગ અલગ કોષની આપણે રચનાનો અભ્યાસ કરી શકીએ છીએ, જે આપણે લેબમાં જોશું. હવે આપણે પ્રયોગ જોયો કે ડુંગળીનો જે કોષ છે એને આપણે કઈ રીતના જોઈ શકીએ. તો સૌપ્રથમ આપણે શું કહ્યું હતું કે ડુંગળીનું જે પાતળું પડ હતું, જેને પટલ કહેવાય છે, અધિસ્તર, તેને આપણે વોચ ગ્લાસમાં રાખ્યું, એટલે કે પાણીની અંદર. પછી આપણે એને સ્લાઇડ ઉપર રાખી દીધું. એના ઉપર આપણે અભિરંજક, આયોડિન નામનું અભિરંજક આપણે એમાં ઉમેર્યું ઉપર. પછી ઉપર આપણે કવર સ્લિપ મૂકી દીધી છે, બરાબર. અને કવર સ્લિપ આપણે રાખી અને અંદર એર એટલે કે હવા ના રહે એ રીતના આપણે કવર સ્લિપ મૂકવાની છે. પછી આપણે એના માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરી શકીએ. તો હવે આપણે માઇક્રોસ્કોપ વિશે અભ્યાસ કરી ગયા છીએ, સ્લાઇડ કઈ રીતના બનાવવાની છે એ જોઈ ગયા છીએ. તો હવે આ સ્લાઇડમાં કઈ રીતના આપણે જોઈ શકીએ, આપણે ડુંગળીના કોષની સ્લાઇડ બનાવી છે, એટલે આપણે ડુંગળીના કોષ કઈ રીતના દેખાશે એની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ડુંગળીના કોષનો એક ચાર્ટ આપેલો છે. જો તો આ ડુંગળીના કોષની અંદર આપણને જોવા મળશે કે અલગ અલગ પ્રકારના કોષ ગોઠવાઈ ગયેલા છે. અહીંયા જે આકૃતિ દોરી છે એ આપણે કઈ હતી, તો કે ગુચ્છમાં જેને કોષો જોયા હતા, જે મધપુરા જેવા દેખાતા એની આકૃતિ. આ જે છે એના છે ડુંગળીના કોષ. તો તમને આમાં જોવા મળશે, જો અલગ અલગ, આ એક કોષ છે, આ બીજો કોષ છે, બધા જ એક સરખા ગોઠવાઈ ગયેલા હોય છે. હવે કોષ છે આપણું જેટલું નામ જ છે સજીવના પાયાનો એકમ. તો જેમ કોઈ પણ બિલ્ડિંગ હોય આખી, તો એ બિલ્ડિંગ છે એમાં અલગ અલગ રૂમ આવેલા હોય છે. આ રૂમ છે એમાં દિવાલોથી બનેલી હોય છે, અને આ દિવાલમાં આપણે પથ્થર ગોઠવેલા અથવા ઈંટું ગોઠવેલી હોય છે. તો આ ઈંટની મદદથી આખું મકાન બનેલું છે, આખું બિલ્ડિંગ બનેલી છે. આપણું ઘર હોય તો ઘર છે એમાં દિવાલમાં આપણે પથ્થર ગોઠવેલા હોય છે. તો જો એવી તમને રચના જોવા મળે છે. આપણા મકાન છે ને પાયાનો એકમ છે એ બધા ઈંટ અને પથ્થર થઈ જાય. તો એવી રીતના અહીંયા કોષ છે જો એક સરખા વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલા છે. એમાં તમને જે ગોળાકાર દેખાય છે એને આપણે કોષ કેન્દ્ર કહીશું. શું કહીશું? કોષ કેન્દ્ર. આજુબાજુ છે એ કોષ દિવાલ છે, પછી કોષ રસ પટલ આવેલું હોય છે, કોષ રસ આવેલા હોય છે, અંગિકાઓ આવેલી હોય છે. અંગિકાઓમાં ઘણી બધી અંગિકાઓ આવે છે. એ બધીનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો આ છે ડુંગળીના કોષ થઈ ગયા. આપણે જોઈ ગયા કે માઇક્રોસ્કોપમાં કઈ રીતના આપણે સ્લાઇડ બનાવશું અને એનો અભ્યાસ કરશું, તો એમાં આપણને આવી રીતના એની રચના જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે ડુંગળીના કોષોની રચના કેવી હોય છે. હવે તમને પ્રશ્ન એ થશે કે નાની ડુંગળી હોય અને મોટી ડુંગળી હોય, તો બેમાં કોષો એક સરખા હશે કે નાના મોટા હશે? તો કે નહીં, કોષો બધા કેવા હશે? એક સરખા. ડુંગળી આપણે નાની લઈએ કે ડુંગળી મોટી લઈએ, બેમાં કોષો કેવા હશે? તો કે એક સરખા જ હોય. મનુષ્ય હોય તો મનુષ્ય છે એ નાનો હોય મોટો હોય, ઉંમરમાં નાનો કે મોટો હોય, પછી બોડીમાં જાડો કે પાતળો હોય, તો બધામાં કોષ કેવા હોય? એક સરખા જ જોવા મળે છે. તો આ છે એ ડુંગળીના કોષો છે. આવી જ રીતના આપણે જો ડુંગળીના મૂળ અને પર્ણને એ બધું લઈએ તો એમાં કોષો આપણને ફરક જોવા મળશે. પરંતુ ડુંગળીના કોષો એક સરખા જ હોય. તમે ગમે તે ડુંગળી લો એની અંદર કોષો બધા કેવા જોવા મળે? એક સરખા જ જોવા મળે છે. તો આવી રીતના કોષો છે એ બધા એક સરખા હોય છે, પણ ડુંગળીના જ. પછી તમે ડુંગળી લ્યો અને સામે પાછું બીજું કોઈ વનસ્પતિનું લ્યો, મકાઈ કે ગમે તે લ્યો, તો એના કોષ પાછા બદલી જશે. રચના છે સ્વરચના. સ્વરચના એટલે શેની બનેલી છે? તો કે કોષ કેન્દ્ર હોય, કોષ રસ પટલ હોય, કોષ રસ હોય, આ બધી વસ્તુ તો હશે જ બધામાં, પણ કોષની રચના બદલી જશે. એના બધા જે ભાગો હશે તો એ જ બધા જ હોય. તો આવી રીતના આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો અભ્યાસ કરવાનો છે આગળ. તો આ જે હતું એ શું છે? તો કે ડુંગળીના કોષો છે. હવે તમે જોઈ ગયા હશો કે કોષ છે એમાં એક કોષી હોઈ શકે અને બહુકોષી હોઈ શકે. કોઈ પણ સજીવ છે તો એ એક કોષનો પણ બનેલો હોઈ શકે અને બહુકોષીનો પણ બનેલો હોઈ શકે. એક કોષીમાં તમને ઉદાહરણ ખબર હશે, અમીબા, પેરામિશિયમ, આ બધા શેના ઉદાહરણ છે? તો કે એક કોષી સજીવના, એક જ કોષના બનેલા હોય છે. તમે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા છો.
સેમ બહુકોષી. તો બહુકોષીમાં બધી વનસ્પતિઓ આવી જાય, પ્રાણીઓ આવી જાય. એ આપણે આગળ જોશું. સજીવોમાં વિવિધતા એવો આપણે ચેપ્ટર આગળ આવે છે. એમાં આપણે એકકોષી બહુકોષીનો આખો ચાર્ટ બનાવશું અલગ અલગ. તો એકકોષીમાં શું આવશે? તો કે અમીબા છે, પેરામીશન છે, ઘણા બધા હોઈ શકે. એવી રીતના બહુકોષીમાં તો કે વનસ્પતિમાં બધી વનસ્પતિ આવી ગઈ. પ્રાણી તો પ્રાણીઓમાં બધા પ્રાણીઓ, તેમાં આપણે પણ આવી જાય, મનુષ્ય પણ. તો એકકોષી અને બહુકોષી. એકકોષીમાં એક જ કોષ છે એ બધા કાર્યો કરશે. જ્યારે બહુકોષીમાં શું હશે? તો કે અલગ અલગ પ્રકારના કોષો આવેલા હશે. અને આ અલગ અલગ પ્રકારના કોષો છે એ બધાનું કામ અલગ અલગ હશે. જેને શ્રમ વિભાજન કહેવાય. શું કહેવાય? શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે શું? શ્રમ એટલે આપણને કામ છે કામ કરવું, અને વિભાજન એટલે ભાગ પાડવું. તો અલગ અલગ કોષોનું કામ કેવું હશે? અલગ અલગ હશે. હવે તમને પ્રશ્ન એ થાય કે અલગ અલગ કોષો, આપણે આપણું ઉદાહરણ લઈએ મનુષ્ય. તો આપણા શરીરમાં અલગ અલગ કોષો ક્યાં છે? તો તમે વિચારી શકો છો. એક તો તમારે 8મા ધોરણમાં આવી ગયું હોય ચેતાકોષ. તમે સાંભળ્યું હશે ચેતાકોષ, જે આપણે સંવેદનાનું બધું જ કાર્ય કરે છે. ચેતાકોષ. એવી રીતના અસ્થિકોષ, સ્નાયુકોષ, રુધિરકોષ, મેદ એટલે કે ચરબીના કોષો, શુક્રકોષ, અંડકોષ, આ બધા જ આપણા મનુષ્યમાં આવેલા કોષો છે. અલગ અલગ કામ છે જો બધાયનું. અસ્થિકોષ એટલે એ હાડકાં બનાવે છે. સ્નાયુકોષ તો સ્નાયુ બનાવે છે. રુધિરકોષ એમાં ખબર છે આપણને શ્વેતકણ ને ત્રાકકણ આવેલા હોય છે. તો આવી રીતના અલગ અલગ ચેતાકોષ છે તો એ મોટામાં મોટો કોષ છે આપણા શરીરમાં, અને બધે જ આખા શરીરમાં ફેલાઈ ગયેલો હોય છે. આ બધી વસ્તુ આપણે આગળ વિસ્તૃત માહિતી જોવાની છે. તો આવી રીતના એકકોષી અને બહુકોષી હોય છે. એકકોષીમાં શ્રમ વિભાજન જોવા નથી મળતું, પણ બહુકોષીની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે હૃદય. આપણું હૃદય છે તેનું કામ શું છે? તો કે પમ્પિંગનું કાર્ય કરે છે. એટલે કે અશુદ્ધ રુધિર આવશે અને શુદ્ધ રુધિર ત્યાંથી બીજા આપણા શરીરના અંગોમાં મોકલશે અલગ અલગ. તો પમ્પિંગનું કાર્ય કરે છે. તો આ બધું છે એ કોષો દ્વારા કાર્ય થાય છે. એવી રીતના જઠર છે તો જઠરનું કામ છે પાચનનું, તો એ પાચનનું કાર્ય કરે છે. આવી રીતના કોષ હોય એની અંદર અંગિકાઓ આવેલી હોય છે. તો અંગિકાઓનું કામ છે અલગ અલગ હોય છે. ઉત્સર્ગ દ્રવ્ય બહાર કાઢવાનું કામ કરે છે. અલગ અલગ એટીપી આવેલી હોય છે. આવી રીતના વનસ્પતિના પ્રાણી કોષમાં અલગ અલગ હોય છે, જેની આપણે ચર્ચા આગળ જોશું. તો આવી રીતના અલગ અલગ બહુકોષીની અંદર કોષો જે આવેલા હોય છે એનું કામ છે એ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એટલે આપણે શબ્દ શું હોય તો શ્રમ વિભાજન. તો આવી રીતના આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ અંગોનું કાર્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે. તો સજીવના પાયાનો એકમ એટલે કે કોષ. તો આપણું શરીર છે એ કોષોનું બનેલું છે. કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી. એટલે આના પછીનું ચેપ્ટર છે ને એ પેશી છે. અને પછી પેશીમાં પણ અલગ અલગ આવશે અને અલગ અલગ કાર્ય કરતા રહેશે. તો આજનો આપણો જે ટોપિક છે એ કોષમાં શું આવેલું છે, કઈ રીતના બનેલો હોય છે એ છે. તો ફરી પાછું તમને રિપીટ કરું છું, આપણે આજે શું જોયું. તો સૌપ્રથમ આપણે જોઈ ગયા હતા કે કોષની શોધ કોણે કરી? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665ની સાલમાં. તેને રબરનું જે બૂચ આવેલો છે, જે આપણે વનસ્પતિમાંથી મળે છે, એમાં એને એની સ્લાઇડ લીધી, એટલે કે પાછળનું પડ લીધું, અને એમાં રચના જોઈ કે મધપુડાના રચના જોવા મળી, ખાનાવાળી અલગ અલગ. એને નામ આપ્યું કોષ, એટલે કે ઇંગ્લિશમાં સેલ કહેવાય છે, જે લેટિન ભાષામાંથી આવેલો શબ્દ છે. પછી એને અલગ અલગ પ્રયોગ કર્યા, જેમાં એને સૌપ્રથમ એને ડુંગળીનો પ્રયોગ કર્યો, અને આ બધું એને પોતાના માઇક્રોસ્કોપથી જોયું, પોતે બનાવેલું બધું. તો ડુંગળીમાં એને પ્રયોગ કર્યો અને માઇક્રોસ્કોપની મદદથી એને જોયું, એમાં સ્લાઇડ બનાવી એને હંગાવી કે કઈ રીતના એમાં આપણને કોષો જોવા મળતા, આવી એને રચના જોવા મળે ડુંગળીના કોષની. પછી એના પરથી આગળ અવલોકન કર્યું કે એકકોષી હોય છે, બહુકોષી હોય છે. બહુકોષીમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. અલગ અલગ અંગોનું કામ અલગ અલગ હોય છે. એટલે અલગ અલગ અંગ છે એ અલગ અલગ કોષના બનેલા હોય છે. જેમાં આપણે ઘણા બધા આપણે જોઈ ગયા કે મનુષ્ય છે એ કયા કયા કોષનો બનેલો હોય છે. તો જેની અંદર આપણે અસ્થિકોષ જોયા, રુધિર કોષો જોયા, સ્નાયુ કોષો, ચેતાકોષો જોયા,
શુક્રકોષ છે, અંડકોષ છે, મેદકોષ એટલે કે ચરબીના કોષો છે. તો આ રીતના કોઈ પણ સજીવ હોય તો એ અલગ અલગ પ્રકારના કોષોનું બનેલું હોય છે, એનું સમવિભાજન અલગ અલગ હોય છે. પછી મેં તમને વાત કરી કે કોષ છે એની આપણે રચના જોવાની થાય તો કોષ શેનો બનેલો હોય તો કે કોષ કેન્દ્ર હોય, કોષ દિવાલ હોય, કોષ રસ પટલ હોય, કોષ રસ હોય. કોષ રસની અંદર પાછી અલગ અલગ અંગિકાઓ આવેલી હોય છે, જેનું કામ છે અલગ અલગ હોય છે. બધી જ અંગિકાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. આ બધી વસ્તુ હવે આપણે આગળના વિડીયોમાં જોશું. સૌપ્રથમ આપણે જોશું આવતા વિડીયોની અંદર કે કોષ છે એ શાનો બનેલો હોય છે. તેમાં આપણે કોષ દિવાલ અને કોષ કેન્દ્રને એક પછી એક સ્ટેપમાં આપણે જોતા જશું. તો આજના વિડીયોની અંદર આપણે કોષ શું છે, શેનો બનેલો હોય છે, કઈ રીતના એની શોધ થઈ, એ બધો અભ્યાસ કર્યો. આવતા વિડીયોની અંદર હવે કોષ શેનો બનેલો છે, એની રચનાની અંદર શું હોય. કોષની અંદર સજીવ છે એ કોષનો બનેલો છે, પણ કોષમાં પાછું શું બનેલું હોય છે, અંદર શું શું આવેલું હોય છે અને બધાનું કાર્ય શું છે, એ બધી વસ્તુ આપણે જોવાની છે. આવતા વિડીયોની અંદર આપણે કોષનો આગળ અભ્યાસ કરીશું. આભાર.